નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની વાર્તામાં ડૂબકી મારીએ જેનું નામ છે તે છોકરો જેણે વેપાર વધાર્યો. હવે આ વાર્તા સાંભળવામાં એકદમ સીધી સાધી લાગશે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે એક સાવ નાનકડી શરૂઆત પણ કંઈક મોટું કરી શકે છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આ સફર. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે કોઈ નાનકડી મામૂલી લાગતી શોધ આપણને એક આખા સાહસની દુનિયામાં લઈ જાય? આ વાર્તા આપણને એ જ બતાવશે. આપણી આસપાસની નાની નાની વસ્તુઓમાં કેટલી મોટી શક્તિ છુપાયેલી હોય છે એ જાણવા મળશે. તો આપણી વાર્તાનો પહેલો હિસ્સો છે એક ભાગ્યશાળી શોધ. અહીંથી જ બધી જાદુઈ ઘટનાઓનો પાયો નંખાય છે. બસ એક નાનકડી ક્ષણ જે બધું જ બદલી નાખવાની હતી. તો વાર્તાની શરૂઆત થાય છે એક સાવ સામાન્ય રમતથી. કવિતામાં પણ કહ્યું છે ને, અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોળી જડી. બસ એટલું જ. એક નાનકડી કોળી મળી. એ વખતે કોને ખબર હતી કે આ સામાન્ય કોળી એક બહુ મોટી સફરની ટિકિટ બનવાની છે? અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. એ નાનકડી કોળીથી એક આખી આપલેની શૃંખલા, એક વ્યાપાર શરૂ થાય છે. છોકરો કોળીના બદલામાં ચીબડા લે છે અને એ ચીબડામાંથી એને મળે છે બીજ. હવે જુઓ, જે એક કોળી હતી એ હવે કંઈક નવું ઉગાડવાની સંભાવના બની ગઈ છે. અને હવે આવે છે એક મહત્વનું પગલું. છોકરો એ બીજને પોતાના વાડામાં વાવે છે. હવે આ ખાલી બીજ વાવવાની વાત નથી, આ તો આશા અને વિશ્વાસ વાવવાની વાત છે. અહીંથી જ ઉદારતાની આખી સાંકળ શરૂ થાય છે. અને જો એની મહેનત રંગ લાવી, એની શ્રદ્ધાનું પહેલું ફળ એને મળ્યું. વાડે એને બદલામાં એક સરસ મજાનો લીલોછમ વેલો આપ્યો. અહીંથી વાર્તાની જે આપો અને મેળવોની રીત છે ને, એ શરૂ થઈ જાય છે. સારું, તો હવે જોઈએ કે આ વેલો છોકરાને ક્યાં સુધી લઈ જાય છે. વાર્તા હવે બીજા તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં એક સફર. છોકરાની દુનિયા હવે એના નાના વાડા કરતાં ઘણી મોટી થવાની છે. એણે શું કર્યું ખબર છે? એ વેલો પોતાની પાસે ના રાખ્યો. એણે એ વેલો એક ગાયને ખવડાવી દીધો. જુઓ તો ખરા, એક ભેટ તરત જ બીજી ભેટમાં ફેરવાઈ ગઈ. એની પાસે જે પણ આવે છે એ એને વહેંચતો જ રહે છે. અને આ ઉદારતાનું ફળ, ગાયે એમે એકદમ મીઠું અને તાજું દૂધ આપ્યું. બસ એમ જ આપલેની સાંકળમાં વધુ એક કડી જોડાઈ ગઈ. પણ આ સફર અહીં અટકતી નથી. છોકરો દૂધ પોતાની પાસે રાખવાને બદલે એક તરસ્યા મોરને પીવડાવે છે. આ બતાવે છે કે એની દયા ફક્ત માણસો માટે જ નથી, પણ પ્રકૃતિના દરેક જીવ માટે છે. અને મોરની ભેટ તો જુઓ, એકદમ અદ્ભુત, રંગબેરંગી પીછું. અત્યારે તો કદાચ આ માત્ર એક પીછું લાગે, પણ થોડી જ વારમાં આ પીછું એક બહુ મોટી ભેટ સાબિત થવાનું છે. એક બાજુ છે પ્રકૃતિ પાસેથી મળેલી એક સુંદર ભેટ, અને બીજી બાજુ એ જ ભેટ રાજદરબારના દરવાજા ખોલવાની ચાવી બની જાય છે. આ જ તો આ વાર્તાનો જાદુ છે. એક નાનું કામ પણ કેટલા મોટા પરિણામ લાવી શકે છે. અને હવે આવે છે વાર્તાનો એકદમ ખાસ વળાંક. છોકરો હિંમત કરીને સીધો બાદશાહ પાસે પહોંચી જાય છે અને એ પીંછું ભેટમાં આપે છે. આ ક્ષણ એ વાત સાબિત કરે છે કે જો દિલથી કંઈક આપવામાં આવે તો સામાન્ય ભેટ પણ અસામાન્ય બની જાય છે. અને આનું પરિણામ આપણે કલ્પના પણ ના કરી શકીએ એવું. બાદશાહ એટલા ખુશ થયા કે એમણે બદલામાં એક શાહી ઘોડો આપી દીધો. વિચારો તો ખરા, એક નાનકડી કોડીથી શરૂ થયેલી સફર હવે ઘોડા સુધી પહોંચી ગઈ. નાના નાના કામોમાં કેટલી મોટી તાકાત હોય છે, નહીં? હવે વાર્તાનો ત્રીજો અધ્યાય શરૂ થાય છે, જેનું નામ છે ધરતીમાંથી એક ભેટ. છોકરો ફરીથી પ્રકૃતિ અને પોતાના સમાજ સાથે જોડાય છે. એની યાત્રા હજુ પૂરી નથી થઈ. આગળની સફર પણ એટલી જ રસપ્રદ છે. ઘોડાને બાવળના ઝાડ સાથે બાંધ્યો તો ઝાડે એને એક કાંટો આપ્યો. એણે કાંટો જમીનમાં ખોસ્યો અને બદલામાં ધરતી માતાએ એને માટીની ભેટ આપી. કેટલી અદ્ભુત વાત છે! કાંટા જેવી નકામી લાગતી વસ્તુ પણ માટી જેવી ઉપયોગી વસ્તુ મેળવવામાં કામ આવી. હવે એ પોતાના સમાજ સાથે જોડાય છે. ધરતી પાસેથી મળેલી માટીની ભેટ એ ગામના એક કુંભારને, એક કારીગરને આપે છે. અને બદલામાં કુંભાર પોતાની કળાનો ઉપયોગ કરીને એને એક સુંદર મજાનો માટીનો ઘડો બનાવી આપે છે. આ એકબીજાને મદદ કરવાનું અને સાથે મળીને કામ કરવાનું કેટલું સરસ ઉદાહરણ છે. અને હવે વાર્તાનું ચક્કર પૂરું થવા આવ્યું છે. આ છેલ્લો વેપાર છે.
એ માટીનો ઘડો કૂવાને આપે છે અને બદલામાં કૂવો એને જીવનનું અમૃત એટલે કે પાણી આપે છે. અને આખરે આપણે આવી પહોંચ્યા છીએ આ યાત્રાના છેલ્લા અને સૌથી હૃદયસ્પર્શી ભાગમાં. વર્તુળ પૂર્ણ થયું. આખી દુનિયા ફરીને વાર્તા હવે ઘરે પાછી ફરી રહી છે. એ જીવન આપનારા પાણીનો ઉપયોગ એ સુંદરતા સર્જવા માટે કરે છે. એ એક છોડને પાણી પાય છે અને બદલામાં એ છોડ એને એક ખૂબસૂરત ફૂલ ભેટમાં આપે છે. આ દ્રશ્ય વાર્તાના ભાવનાત્મક અંત માટે જાણે કે સ્ટેજ તૈયાર કરે છે. અને અંતે વાર્તા એની ચરમસીમા પર પહોંચે છે. આટલી લાંબી મુસાફરી, આટલા બધા વેપાર, આ બધું શા માટે હતું? બસ એક નિર્દોષ પ્રેમ માટે. એ સુંદર ફૂલ એ પોતાની માને આપે છે. આખી મહેનતનો સાર અહીં પ્રેમમાં સમાઈ જાય છે. તો આ આખી સફરનું છેલ્લું પરિણામ શું મળ્યું? એની માં એને પ્રેમથી લાડુ આપે છે, પણ સાચું ઇનામ એ નથી. સાચું ઇનામ તો એનો પોતાનો વિકાસ છે. જેમ કહે છે, હું આવડો મોટો થઈ ગયો. આ મોટો થવાનો મતલબ ખાલી શરીરથી મોટો થવાનો નથી, પણ અનુભવથી, સમજણથી અને પ્રેમથી મોટો થવાનો છે. આ વાર્તા આપણને એક બહુ ઊંડો સવાલ પૂછીને જાય છે. જો એક નાનકડી કોળી આટલી લાંબી અને સુંદર સફર કરાવી શકે, તો વિચારો, આપણું એક નાનકડું સારું કામ શું કરી શકે છે? તો ચાલો આજે આપણે પણ આપણી પોતાની સારા કામોની શૃંખલા શરૂ કરીએ. પહેલું પગલું કયું ભરશો?